Question number 51. A cyclic process for 1 mole of an ideal gas is shown in the VT diagram. The work done in AB, BC and CA respectively are. તો અહીંયા V વિરુદ્ધ T નો આલેખ આપેલો છે. તમને વર્ક ડન ડ્યુરિંગ AB એટલે A થી B સુધી જતા કાર્ય, B થી C સુધી જતા કાર્ય અને C થી A સુધી જતા કાર્ય આપણે પૂછેલું છે. તો અહીંયા જુઓ, હવે A થી B સુધી જઈએ તો આને આપણે લંબાવીએ એટલે કદ V1 આવે છે. એ બિંદુનું પણ કદ V1 અને B બિંદુનું કદ પણ V1, એટલે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કદ અચળ રહે છે. તો આ પ્રક્રિયા સમકદ પ્રક્રિયા કહેવાય. તો સમકદ પ્રક્રિયા હોય તો ડેલ્ટા V બરાબર 0 થાય. ડેલ્ટા V બરાબર 0 થાય તો કાર્ય W બરાબર P ડેલ્ટા V એટલે P ઇન્ટુ 0 એટલે કાર્ય 0 થશે. તો WAB બરાબર 0 થાય. હવે WBC શોધવું છે, એટલે કે B થી C સુધી જતા થતું કાર્ય. તો B થી C સુધી જઈએ તો જુઓ તમે, અહીંયા તાપમાન અચળીએ છે. તાપમાન બંને B પાસે બી તાપમાન T2 છે, B થી C સુધીના દરેક બિંદુએ તાપમાન T2 છે. એટલે આ સમતાપી પ્રક્રિયા થઈ. સમતાપી પ્રક્રિયાની અંદર શું થાય, કયું સૂત્ર આવે? તો સમતાપી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય એનું સૂત્ર છે μRT ln V2 by V1. તો અહીંયા મ્યુ બરાબર 1 મોલ છે, એટલે WBC એ મ્યુ RT V2 by V1, મ્યુ બરાબર 1 મોલ છે એટલે R, T બરાબર T2 છે એટલે RT2 ln V2 by V1 થશે. અને C થી A માટે વિચારીએ હવે આપણે. તો C થી A પ્રક્રિયાની અંદર આ ત્રાસી રેખા છે જે ઉગમ બિંદુમાંથી પાસ થાય છે. ઉગમ બિંદુમાંથી પાસ થતી રેખા માટે V ઇઝ પ્રપોર્શનલ ટુ T થાય. બરાબર. હવે V ઇઝ પ્રપોર્શનલ ટુ T ક્યારે હોય? તો V ઇઝ પ્રપોર્શનલ ટુ T ત્યારે જ હોય જ્યારે દબાણ અચળ હોય. P અચળ હોય તો આ સમદાબ પ્રક્રિયા કહેવાય. સમદાબ પ્રક્રિયાની અંદર WCA એટલે P ડેલ્ટા V થાય. P ડેલ્ટા V એટલે P અને ડેલ્ટા V એટલે V1 માઇનસ V2. એટલે આમ V2 માઇનસ V1 થાય, પણ અહીંયા C થી A પ્રોસેસ છે, એમાં V1 એટલે કદ V2 છે અને A ની અંતિમ સ્થિતિ છે એટલે V2 એટલે અહીંયા કદ V1 છે. એટલે આપણું સૂત્ર P ડેલ્ટા Vમાં V2 માઇનસ V1, પણ V2 એટલે અંતિમ કદ એટલે V1 અને પ્રારંભિક કદ એટલે V2, એટલે આપણે P બ્રેકેટમાં V1 માઇનસ V2 આન્સર આવે. હવે PV1 માઇનસ PV2 થાય, પણ PV1 એટલે μRT1 અને PV2 એટલે μRT2. તો એમાંથી μR કોમન કાઢી લઈએ તો આપણને આ μR T1 માઇનસ T2 મળે. પણ મ્યુ બરાબર 1 મોલ છે એટલે R બ્રેકેટમાં T1 માઇનસ T2 થાય. તો અહીંયા આપણે હમણાં સમજાયું તે મુજબ A થી B પ્રોસેસ છે એ સમકદ પ્રક્રિયા છે. સમકદ પ્રક્રિયામાં ડેલ્ટા V બરાબર 0 છે એટલે WAB એટલે P ડેલ્ટા Vમાં ડેલ્ટા V 0 છે એટલે WAB બરાબર 0.
ત્યાર પછી બી થી સી પ્રક્રિયા એ સમતાપી પ્રક્રિયા છે. સમતાપી પ્રક્રિયાની અંદર ડબલ્યુબીસી એટલે મ્યુ આર ટી એલએન V2 બાય V1 પર ટીનું T2 અને V2 બાય V1 મ્યુ બરાબર 1 મોલ છે એટલે R T2 એલએન V2 બાય V1. અને ત્રીજી પ્રક્રિયા છે સી થી એ, એમાં V ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી છે. તો V ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી માટે P અચળ છે એટલે સમદાબ પ્રક્રિયા છે. તો WCA એટલે P ડેલ્ટા V એટલે P V1 માઇનસ V2 એટલે P V1 માઇનસ P V2 એટલે મ્યુ આર T1 માઇનસ મ્યુ આર T2. મ્યુ આર કોમન કાઢી લઈએ તો T1 માઇનસ T2 મ્યુ બરાબર 1 મોલ લઈએ તો R બ્રેકેટમાં T1 માઇનસ T2 એટલે આપણો આન્સર આવશે તે ડી આવશે 0,R T2 ln બ્રેકેટમાં V2 માઇનસ V1 અને આ ત્રીજું R T1 માઇનસ T2. ક્વેશ્ચન નંબર 52. Starting with the same initial conditions, an ideal gas expands from volume V1 to V2 in three different ways. The work done by the gas is W1 if the process is purely isothermal, W2 if purely isobaric, and W3 if purely adiabatic. Then તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એમ કીધેલું છે કે શરૂઆતની ઇનિશિયલ કન્ડિશન 3 માટે સરખી હોય અને આપણે એક આદર્શ વાયુને V1 થી V2 કદ વધારીને આપણે એનું કરીએ છીએ 3 જુદી જુદી રીતે. એક પ્રક્રિયા છે આઇસોથર્મલ, બીજી પ્રક્રિયા છે આઇસોબારિક અને ત્રીજી પ્રક્રિયા છે એડિયાબેટિક. તો આ 3 પ્રક્રિયા દરમિયાન થતા કાર્યો અનુક્રમે W1, W2 અને W3 હોય તો એમની વચ્ચેનો સંબંધ આપણે કહેવાનો છે. અહીંયા W1 એટલે આઇસોથર્મલ પ્રક્રિયા છે, સમતાપી પ્રક્રિયા. W2 એ આઇસોબારિક એટલે કે સમદાબ પ્રક્રિયા છે અને W3 એ એડિયાબેટિક એટલે કે સમોષ્મી પ્રક્રિયા છે. હવે આઇસોબારિક એટલે સમદાબ પ્રક્રિયા થાય. તો સમદાબ પ્રક્રિયાની અંદર સમદાબ દબાણ અચળ છે એટલે P બરાબર અચળ થશે. બરાબર. પછી જો આઇસોથર્મલ પ્રક્રિયા હોય તો આઇસોથર્મલ એટલે સમતાપી પ્રક્રિયા. તો સમતાપી પ્રક્રિયા માટે P ઇઝ પ્રપોર્શનલ ટુ 1/V થાય. P ઇઝ પ્રપોર્શનલ ટુ 1/V થાય તો એનો આલેખ કંઈક આવો બને. અને એડિયાબેટિક પ્રોસેસ એની અંદર P ઇઝ પ્રપોર્શનલ ટુ 1/V રેસ ટુ ગેમા થાય, કારણ કે PV રેસ ટુ ગેમા બરાબર અચળ. સમતાપી પ્રક્રિયામાં PV બરાબર અચળ. તો અહીંયા P ઇઝ પ્રપોર્શનલ ટુ 1/V રેસ ટુ ગેમા હોય તો એનો આલેખ છે એ થોડો વધુ શાર્પ થશે. એટલે એનો આલેખ છે, જો આપણે એમ કહીએ કે ભાઈ P વિરુદ્ધ V એટલે V બરાબર અચળ, P ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/V માટે વિચારીએ તો જો એનો આલેખ આવો થતો હોય તો P ચલે છે 1/V રેસ ટુ ગેમા, એનો આલેખ છે એ થોડો વધારે નીચે થશે આમ. અને P ઇઝ પ્રોપોર્શનલ ટુ એટલે P બરાબર અચળ હોય તો એનો આલેખ સીધી રેખા થશે. તો આ 3 આલેખ છે એ નીચે દર્શાવેલા છે. જુઓ, P વિરુદ્ધ Vના આલેખમાં આઇસોબારિક પ્રોસેસ, બરાબર. આઇસોબારિક પ્રોસેસની અંદર દબાણ અચળ છે એટલે આ P બરાબર V, P બરાબર અચળનો આલેખ છે. આઇસોથર્મલ પ્રોસેસ એટલે PV બરાબર અચળનો આલેખ છે. PV બરાબર અચળ એટલે કે P ચલે છે 1/V. અને એડિયાબેટિક પ્રોસેસ એટલે PV રેસ ટુ ગેમા બરાબર અચળ એટલે કે P ચલે છે 1/V રેસ ટુ ગેમા. એનો આલેખ થયો. હવે P વિરુદ્ધ Vના આલેખ આપણને ખબર હોય તો એના પરથી આપણને કાર્ય મળે. કેવી રીતે મળે? તો કાર્ય છે એ હંમેશા
પી વિરુદ્ધ વીના આલેખમાં વી અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ, આલેખની નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ એની મદદથી મળે. તો આપણે અહીંયા એક પછી એક લેતા જઈએ. જુઓ, અહીંયા આપણે 1, 2 અને 3 મુજબ 1 એ આઇસોથર્મલ પ્રોસેસ છે, 2 એ આઇસોબારિક પ્રોસેસ છે અને 3 એ એડિયાબેટિક પ્રોસેસ છે. તો એની નીચે ઘેરાયેલા ક્ષેત્રફળ, 3ની નીચે સૌથી ઓછું ક્ષેત્રફળ ઘેરાયેલું છે. આ રેડ કલરથી અહીંયા બતાવું છું તે. બરાબર. એનાથી વધુ ક્ષેત્રફળ અહીંયા આપણે વિચારીએ તો આ ક્ષેત્રફળ છે તે આ થશે આઇસોથર્મલ પ્રોસેસનું, અને એનાથી વધારે ક્ષેત્રફળ એ ગ્રીન કલરથી બતાવીએ તે. તો સૌથી વધુ ક્ષેત્રફળ કોનું થયું? W2, ત્યાર પછી W1 અને ત્યાર પછી W3. એટલે આપણો આન્સર આવશે W2 is greater than W1 is greater than W3. Question number 53. An ideal gas is taken round a cyclic process represented by the triangle ABC drawn in order on a P against V diagram. The coordinates of A, B, C are 4,1, 2,4 and 2,1 respectively. The work done in the complete cycle is. તો પીવી ડાયાગ્રામ ઉપર આપણને એ બી અને સી બિંદુના કોર્ડિનેટ્સ આપેલા છે 4,1, 2,4 અને 2,1. તો આના પરથી આપણે સમગ્ર ચક્રીય પ્રક્રિયાનું કુલ કાર્ય શોધવાનું છે. તો આપણે એ બી અને સી બિંદુઓ છે એ પી વિરુદ્ધ વીના આલેખ પર સ્કેલ માપથી ડ્રો કરી દેવાના, અને એનું જે ત્રિકોણ બને તો પી વિરુદ્ધ વી આલેખની અંદર ચક્રીય પ્રક્રિયા દ્વારા થયેલું કાર્ય એ ત્રિકોણ વડે ઘેરાતા ક્ષેત્રફળ જેટલું હોય. એટલે આપણે આ ક્ષેત્રફળ શોધવું પડે. તો અહીંયા પી વિરુદ્ધ વી આલેખ ઉપર આપણે એ બિંદુ 4,1, તો એક્સયામ એનો 4 અને વાયયામ 1. પછી બી બિંદુ 2,4, તો એનો એક્સયામ 2 અને વાયયામ 4. અને સી બિંદુ 2,1, તો એનો એક્સયામ 2 અને વાયયામ 1. આ રીતે આપણે 3 બિંદુઓ બતાવી દીધા. એ ત્રણેયને આપણે જોડી દઈએ તો આપણને ત્રિકોણ એબીસી મળશે. હવે આ ચક્રીય પ્રક્રિયા છે એટલે આપણે એથી બી તરફ, બીથી સી તરફ અને સીથી એ તરફનો એરો ડ્રો કરીએ. તો આ ચક્રીય પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. તો એ કાર્ય ડબલ્યુ બરાબર 1/2 ગુણાકારમાં પાયો ગુણાકારમાં વેધ, એટલે કે 1/2 ગુણાકારમાં એસી ગુણાકારમાં બીસી. હવે એસી તો સી બિંદુ 2 પાસે છે અને એ બિંદુનો એક્સયામ છે એ 4 છે, એટલે બે વચ્ચેનું અંતર 4 - 2 એટલે 2 થાય. અને બીસી માટે બીનો વાયયામ 4 છે અને સીનો વાયયામ 1 છે, એટલે એ 4 - 1 થશે. તો 1/2 ઇન્ટુ 4 - 2 ઇન્ટુ 4 - 1. હવે 4 - 2 એટલે 2 થશે. આ 2 ને આ છેદનો 2 ઉડી જશે એટલે 4 - 1 એટલે 3. તો આન્સર આવશે 3 યુનિટ. Question number 54. 0.2 moles of an ideal gas is taken round the cycle ABC as shown in the figure. The path B to C is an adiabatic process. A to B is an isochoric process and C to A is an isobaric process. The temperature at A and B are TA is equal to 300 Kelvin and TB is equal to 500 Kelvin, and pressure at A is 1 atmosphere and volume at A is 4.9 liter. The volume at C is gamma is equal to CP by CV is equal to 5/3. એ આપેલું છે. R 8.205 into 10⁻² liter atmosphere mole inverse Kelvin inverse, and 3/2 whole raised to 2/5 is equal to 0.81 is given. તો આકૃતિની અંદર એ થી બી એ આઇસોકોરિક પ્રોસેસ સમકદ પ્રક્રિયા છે
બીથી સી છે એ એડિયાબેટિક એટલે કે સમોષ્મી પ્રક્રિયા છે, અને સીથી એ છે એ આઇસોબારિક એટલે કે સમદાબ પ્રક્રિયા છે. તમને એનું તાપમાન આપેલું છે, બીનું તાપમાન આપેલું છે, એનું દબાણ આપેલું છે, એ પાસેનું કદ આપેલું છે, અને સી પાસેનું કદ તમને પૂછેલું છે. હવે જો અહીંયા એ થી બી એની અંદર આપણે આમ વિચારીએ તો અહીંયા કદ અચળ છે, અહીંથી અહીંયા સુધીનું કદ અચળ છે, એથી બી સુધીનું, એટલે સમકદ પ્રક્રિયા છે. તમને એ પાસેનું તાપમાન ટીએ બરાબર 300 કેલ્વિન આપેલું છે, એ પાસેનું દબાણ પીએ બરાબર 1 એટમોસ્ફિયર આપેલું છે, એ પાસેનું કદ 4.9 લિટર એ પણ આપેલું છે. એટલે એ પાસેની ત્રણેય વસ્તુ આપણે ખબર છે, અને બીજું મોલની સંખ્યા 0.2 એ પણ આપેલી છે. તો પીએ, ટીએ, વીએ એ બધું આપેલું છે. બી પાસે હવે એ પાસે નું કદ 4.9 લિટર આપ્યું છે, બીનું કદ નથી આપ્યું, પણ પ્રક્રિયા સમકદ છે. તો એ પાસે જેટલું કદ હોય એટલું જ બી પાસેનું કદ હોય, એટલે વીબી બરાબર 4.9 લિટર થશે. પછી ટીબી એ તમને 500 કેલ્વિન આપેલું છે રકમમાં, અને હવે એથી સી માટે વિચારીએ ને તો આપણે આમ લઈએ તો આ આખી લાઈન સીધી રેખા છે, એટલે અહીંયા જેટલું દબાણ હશે એટલું જ એનું દબાણ, એટલું જ સીનું દબાણ, પણ એનું દબાણ 1 એટમોસ્ફિયર છે, તો સીનું દબાણ પણ 1 એટમોસ્ફિયર થશે, એટલે પીસી બરાબર 1 એટમોસ્ફિયર એ આપણને ગિવન ડેટા થયો. શું પૂછ્યું છે? વીસી. હવે આપણે જો અહીંથી સીધું જ વિચારીએ ને, પહેલો રસ્તો તો આપણને એમ જ લાગે કે સર આ તો ડાયરેક્ટ થઈ જશે. સમદાબ પ્રક્રિયા છે તો પી અચળ એટલે વી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી, એટલે વીએ બાય વીસી બરાબર ટીએ બાય ટીસી. પણ સી બિંદુ પાસે તાપમાન પણ નથી અને કદ પણ નથી, એટલે વીસી ડાયરેક્ટ પી અચળ એટલે વી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી આ સૂત્રથી મળી શકે નહીં, સીધું ન મળે, કારણ કે આપણી પાસે વી, સી અને ટીસી બંનેમાંથી એક પણ પદ નથી. તો શું કરવું પડે? તો પછી આપણે કંઈક આવું કરવું પડે, કાં હું અહીંયા સી બિંદુએ પીસી શોધું, એટલે સોરી તાપમાન શોધી લો કોઈક રીતે, તો મને વીસી મળે, અથવા તો હું બી બિંદુએ અહીંયા દબાણ શોધી લો. બી બિંદુ પાસેનું મારી પાસે દબાણ હોય તો પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ, એટલે પીબી વીબી રેસ ટુ ગેમા બરાબર પીસી વીસી રેસ ટુ ગેમા. એના પરથી પછી હું વીસી શોધું તો મને વીસી મળી જાય. એટલે એક આ રીત થાય. અને એક બીજી અલ્ટરનેટિવ મેથડમાં આપણે એવું પણ કરી શકીએ કે હું સી બિંદુનું તાપમાન ટીસી શોધું અને એના પરથી પછી ટી અને વી વચ્ચેનો સંબંધ આવે ગેમાવાળો, એ સંબંધની મદદથી હું વીસી શોધું. તો આ બંને રીત આપણે જોઈ લઈએ કેવી રીતે ગણી શકાય. તો અહીંયા એથી બી માટે આપણે કહીએ તો જેટલું કદ સમકદ પ્રક્રિયા છે એટલે વીબી બરાબર વીએ બરાબર 4.9 લિટર થશે. સમકદ પ્રક્રિયા માટે પી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી, કદ અચળ છે એટલે પી છે એ ટીના સમપ્રમાણમાં છે, તો પીબી બાય પીએ એટલે ટીબી બાય ટીએ. તો પીબી બરાબર 1 એટલે પીએને ગુણાકારમાં જવા દઉં તો પીએ 1 એટમોસ્ફિયર, ટીબી એટલે 500 કેલ્વિન ને ટી એટલે 300 કેલ્વિન. આ કિંમતો મૂકીએ આપણે, 0 કેન્સલ કરીએ તો 5/3 એટમોસ્ફિયર આપણને પીબી પાસેનું દબાણ એટલે બી બિંદુનું દબાણ મળશે, 5/3 એટમોસ્ફિયર. હવે સીથી એ પ્રક્રિયા છે એ સમદાબ પ્રક્રિયા છે, એટલે સીનું દબાણ એ જ એનું દબાણ થશે, એ 1 એટમોસ્ફિયર છે. હવે બીસી પ્રક્રિયા માટે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ, એટલે પીબી વીબી રેસ ટુ ગેમા બરાબર પીસી વીસી રેસ ટુ ગેમા. પીબી આપણે ઓલરેડી શોધ્યું 5/3, વીબી 4.9 ખબર છે આપણને, રકમમાં આપેલું છે, પીસી 1 એટમોસ્ફિયર રકમમાં આપેલું છે,
અને વીસી આપણે શોધવાનું છે. ગેમાની વેલ્યુ 5/3 તમને આપેલી છે, એટલે આ બધી કિંમતો આપણે મૂકી દઈએ. વીસીને સૂત્રનો કરતા કરીએ. તો વીસીને સૂત્રનો કરતા કરવા માટે આપણે શું કરવું પડશે? આખા સમીકરણનું 5/3 મૂળ લેવું પડશે. સર 5/3 મૂળ કેવું રીતે લેવું પડે? તો આપણે એમ કહીએ કે ભાઈ એક્સનું વર્ગમૂળ લઈએ, એક્સનો વર્ગ હોય તો એનું આપણે વર્ગમૂળ લેવું પડે. તો એ 2 કેન્સલ થાય. તો અહીંયા આપણે સપોઝ આમ કહીએ કે ભાઈ મારે એક્સનો વર્ગ આપેલો છે, એના પરથી મારે એક્સ જોઈએ છે, તો મારે શું કરવું પડે? એક્સના વર્ગ જેટલો ઘાત હોય એનો વ્યસ્ત ઘાત લેવો પડે. તો આ 2 કેન્સલ થાય, મને એક્સ મળે. તો અહીંયા આપણે શું કરવું પડે? તો કે આખા સમીકરણ ઉપર બંને બાજુએ જોજો 3/5 ઘાત લઉં. બંને બાજુએ હું 3/5 ઘાત લઉં તો અહીંયા આ 3 અને આ 3 ઉડી જાય, આ 5 ને આ 5 ઉડી જાય, એટલે મને વીસી મળે આ બાજુએ. તો પણ આ બાજુએ હવે આ 5/3 અને આ પદ ગુણાકારમાં છે, એટલે પહેલાં તો 4.9 ઉપર 5/3 ઘાત આવે એટલે એ 4.9 થઈ જાય, અને આ 5/3 ઉપર આ 3/5 ઘાત જાય એટલે 5/3 ઇન્ટુ 4.9 બરાબર વીસી. હવે આ કિંમત મારે શોધવી છે, તો વીસી બરાબર આપણે ગોઠવીને લખીએ 5/3 ઇન્ટુ 4.9. સર પણ 5/3 નો 3/5 ઘાત કેવી રીતે શોધવો? તો એ શોધવા માટે આપણે લોગનો ઉપયોગ કરવો પડે. તો બંને બાજુએ લોગ લેતા લોગ વીસી, એટલે બંને બાજુએ લોગ લઈએ તો આ ઘાત છે એ આગળ આવે, અને લોગ 5/3. પણ લોગ 5/3 એટલે લોગની અંદર ભાગાકાર હોય તો બે લોગની બાદબાકી થાય, એટલે લોગ 5 માઇનસ લોગ 3. અહીંયા બારની બાજુએ ગુણાકાર છે એટલે વત્તા લોગ 4.9, એટલે 3/5 લોગ 5ની કિંમત આપણે લોગ ટેબલમાં જોઈએ 50નું 0માં, તો એ 0.6990 આવે, માઇનસ લોગ ટેબલની અંદર 30નું 0માં જોઈએ તો 0.4771 આવે, વત્તા લોગ 4.9 છે તો 4.9નું આપણે જોવાનું છે. તો એ 4.9નું આપણે લોગ ટેબલમાં જોઈએ તો એ 0.6902 આવે. અચ્છા, બરાબર. હવે આ બે લોગની બાદબાકી કરીએ, આની અને આની, તો એ 0.2219 બારની બાજુએ 3/5 ગુણાકારમાં, અને વત્તા આ 0.6902, એટલે એનું સાદુરૂપ આપીએ આપણે કેલ્ક્યુલેટરથી તો 0.13314 પ્લસ 0.6902, આ બેનો સરવાળો કરીએ તો 0.82334. આ બધું કોના બરાબર આવ્યું? લોગ વીસી બરાબર આવ્યું. તો લોગ વીસી બરાબર આટલું છે, મારે તો વીસી શોધવો છે, એટલે બંને બાજુએ એન્ટીલોગ લઈએ તો લોગ વીસીનું એન્ટીલોગ લઈએ એટલે વીસી થઈ જાય, અને આ બાજુ એન્ટીલોગ બ્રેકેટમાં 0.82334. તો એન્ટીલોગ ટેબલમાં આપણે જોઈએ તો એનો જવાબ આવશે 6.642, એટલે કે 6.6 લીટર. આ એક રીત થઈ. હવે મારે એને બીજી રીતે ગણવો હોય તો હું બીજી રીતે પણ ગણી શકું, એ બી આપણે જોઈ લઈએ. તો આપણે ઓલરેડી પીબી તો શોધેલું જ છે, આગળ બી શોધેલું જ છે, કારણ કે સમગત પ્રક્રિયાની અંદર પી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી પરથી PB/P એટલે TB/TA, એના પરથી આપણે પીબી શોધીએ 5/3 એટમોસ્ફિયર. પછી બીથી સી પ્રક્રિયા છે, સમોષ્મી પ્રક્રિયા છે, એટલે PV/γ બરાબર અચળ, વીની કિંમત μRT/P મૂકીએ એટલે P ઇન્ટુ T/γ/P/γ બરાબર અચળ. આ P/γ અંશમાં લઈ જાવ તો P/1 - γ T/γ બરાબર અચળ. બંને બાજુએ ગેમાનું મૂળ લઉં તો P/1 - γ/γ ઇન્ટુ T બરાબર અચળ. હવે આવું છે, આપણે PV બરાબર અચળ હોય તો P1 V1 બરાબર P2 V2 એમ લખીએ. તો અહીંયા P/1 - γ/γ ઇન્ટુ T બરાબર અચળ છે, એટલે PC1 - γ/γ ઇન્ટુ TC બરાબર PB1 - γ/γ ઇન્ટુ TB. હવે PC એટલે 1 એટમોસ્ફિયર, 1 - γ/γ. TC મારે શોધવાનું છે, PB આપણે શોધ્યું છે 5/3 એટમોસ્ફિયર, 1 - γ, તો અહીંયા ગેમાની કિંમત 5/3 મૂકી દઈએ, અહીંયા છેદમાં બી 5/3 મૂકી દઈએ, ઇન્ટુ TB એટલે 500 કેલ્વિન, એ આપણને રકમમાં આપેલું છે.
અહીંયા ગેમાની કિંમત શા માટે નથી મૂકી કે એકનો કોઈ પણ ઘાત હોય, એકનો એક ઘાત હોય, બે ઘાત હોય, 0.6 ઘાત હોય, ગમે તે ઘાત હોય તો એનો 1 જ આન્સર આવવાનો છે. એટલે એમાં ગેમાની કિંમત ન મૂકીએ તો એનો બધાનો આન્સર 1 જ છે, એટલે આપણે કિંમત ત્યાં નથી લખી ખાલી. તો ઉપરના પદનું 1 માઇનસ ગેમા અપોન ગેમા એટલે 1 થાય, એટલે આ આખું પદ છે એ ટીસી થશે. આ બાજુએ 1 માઇનસ 5/3 એટલે -2/3 છેદમાં 5/3, 3 ઉપર નીચે કેન્સલ કરીએ તો 5/3 રેસ ટુ -2/5 આવશે ઇન્ટુ 500. હવે આ જે -2/5 છે તો એનું શું કરીએ? તો એને હું છેદમાં જવા દઉં તો 1/5/3 રેસ ટુ 2/5 થાય. તો એને હું હજુ 2/5 છે બેયને આપી દઉં, 5ની 2/5 ઘાત આપું અને 3ની 2/5 ઘાત આપું. તો 3નો જે 2/5 ઘાત છે એ છેદમાં છે એટલે અંશમાં જશે. એટલે 3 રેસ ટુ 2/5 છેદમાં 5 રેસ ટુ 2/5 એટલે કે આખા બ્રેકેટ ઉપર 3/5 રેસ ટુ 2/5 એમ કરી શકાય. આનું આપણે ડાયરેક્ટ જ કરવું હોય તો કરી શકાય. જો આ એક વસ્તુ યાદ રાખો, ક્યાંક આવા કોમ્પ્લિકેટેડમાં કામ આવે, કે સપોઝ આપણે એમ કહીએ કે x રેસ ટુ -2 છે, તો આપણે કરીએ શું? 1/x² કરીએ, એટલે એકચ્યુઅલી આપણે આમ કર્યું 1/x² કર્યો. એટલે જ્યારે આગળનું માઇનસ ઘાત હોય તો એ પ્લસ ઘાત કરવું હોય તો અંદરનું જે પદ છે એનો વ્યસ્ત કરી નાખવાનો. હવે હું સપોઝ એમ કહું કે ભાઈ અહીંયા 5/3 છે એનો -2/5 ઘાત છે, તો હું ડાયરેક્ટ લખવું હોય તો આમ લખી શકું, વ્યસ્ત અંદરનું કરી નાખવાનું, 3/5 નો +2/5 ઘાત. આ બે વસ્તુ એક જ થઈ. એને આપણે અહીંયા સમજાવ્યું છે વ્યાપક રીતે, અને ડાયરેક્ટ કરવું હોય તો એ કરી શકાય આ મેથડથી. એટલે આપણી પાસે આવ્યું અલ્ટિમેટલી 3/5 હોલ રેસ ટુ 2/5 ઇન્ટુ 500. હવે 3/5 હોલ રેસ ટુ 2/5 ની રકમમાં કિંમત આપી છે 0.81, એટલે ડાયરેક્ટ લઈ લેવાનું છે 0.81 ઇન્ટુ 500. હવે સી થી એ માટે દબાણ અચળ છે, પી અચળ છે, એટલે v ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી. તો v ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી એટલે v/t બરાબર અચળ, એટલે કે vc/tc બરાબર va/ta. તો vc બરાબર tc/ta ઇન્ટુ va. હવે ટીસી આપણે આગળ શોધ્યું 0.81 ઇન્ટુ 500, va એટલે 4.9 લીટર અને TA એટલે 300. આ બે 0 કેન્સલ કરીએ તો આ 3 છે અને 0.81/3 એટલે 0.87, 0.87 ઇન્ટુ 5 ગુણાકારમાં 4.9 એવું કરીએ તો 6.6 લીટર આવે. તો આ મેથડની અંદર આપણે લોગનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી, એટલે આ રીતે બી દાખલો ગણી શકાય. પેલી રીત લોગના મેથડથી ઇઝી છે, પણ જો તમને લોગ પરફેક્ટ આવડતું હોય તો, નહીંતર પછી આ બીજી ઓલ્ટરનેટિવ મેથડ લેવી. આ છે એ આપણે પહેલાંની અંદર આપેલું નથી, તો તમે જરા એને પોઝ કરી અને બધી સ્ક્રીન છે એ હું તમને એક વખત બતાવી દઉં, એમાંથી લખી લેજો. સ્ક્રીન પોઝ કરતા જજો અને લખતા જજો. Question number 55. A thermodynamic process is as shown in the figure such that Pa is equal to 3 into 10 raised to 4 Pascal, Pb is equal to 8 into 10 raised to 4 Pascal, Va is equal to 2 into 10 raised to minus 3 meter cube, Vd is equal to 5 into 10 raised to minus 3 meter cube. In process AB, 600 joule of heat is added to the system, and in process BC, 200 joule of heat is added to the system.
ધ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઓફ ધ સિસ્ટમ ઇન પ્રોસેસ એસી ઇઝ. તો અહીંયા તમને પીએ અને પીબી આપેલું છે, વીએ અને વીડી આપેલું છે. પછી તમને એમ કીધેલું છે કે એબી પ્રક્રિયા દરમિયાન 600 જૂલ ઉષ્મા છે એ તંત્રમાં ઉમેરાય છે. બીસી પ્રક્રિયા દરમિયાન 200 જૂલ હીટ છે એ તંત્રમાં ઉમેરાય છે. તો એથી સી પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. આ આપણો ક્વેશ્ચન છે. તો અહીંયા આકૃતિ આપણે જોઈએ ને તો આટલી વસ્તુ ખ્યાલ આવે કે આ લાઈન આપણે લંબાવીએ તો અહીંયા એથી બી દરમિયાન કદ અચળ છે, એટલે એનું કદ અને બીનું કદ સરખું થશે. એટલે આપણને એક વસ્તુ તો ખબર પડી કે વીએ બરાબર વીબી. એવી જ રીતે ડીથી સી બાજુ જઈએ તો ડીનું કદ અને સીનું કદ સરખું છે, એટલે વીસી બરાબર વીડી. તેવી જ રીતે જો આપણે આમ જઈએ તો પીએ બરાબર પીડી થશે. આ એથી ડી તરફ જઈએ તો દબાણ અચળ છે, એટલે પીએ બરાબર પીડી. અને એવી જ રીતે બીથી સી દરમિયાન દબાણ અચળ છે, એટલે પીબી બરાબર પીસી થાય. તો આટલી વિગત આપણને રકમ પરથી મળે. હવે અહીંયા તમને પીએ પીબી આપેલું છે, એનો મતલબ એવો થયો કે પીસી અને પીડી મળી ગયું. અહીંયા વીએ અને વીડી આપેલું છે, તેનો મતલબ એવો થયો કે વીબી અને વીસી મળી ગયું. તો આ ચારેય વસ્તુ આપણને ટૂંકમાં ચારે ચાર બિંદુઓ માટે દબાણ અને કદના મૂલ્યો જ્ઞાત છે, ખબર છે આપણને. તો આપણને આકૃતિ પરથી પીએ બરાબર પીડી અને પીબી બરાબર પીસી તથા વીએ બરાબર વીબી અને વીસી બરાબર વીડી છે એ આપણે જોઈ લીધું. હવે ક્યુએસી એ ક્યુએબી વત્તા ક્યુબીસી થશે, કારણ કે એથી બી ને બીથી સીનો પ્રક્રિયા છે, એટલે એથી સી દરમિયાન તંત્રમાં ઉમેરાયેલી કુલ ઉષ્મા એથી બી દરમિયાન ઉમેરાયેલી ઉષ્મા વત્તા બીથી સી દરમિયાન ઉમેરાયેલી ઉષ્મા એ બેના સરવાળા જેટલી હોય. એટલે ક્યુએબી તમને આપ્યું છે 600 જૂલ, ક્યુબીસી આપેલું છે 200 જૂલ. તો એ બેનો સરવાળો કરીએ તો 800 જૂલ આન્સર આવશે. એ ક્યુએસી મળશે આપણને. હવે ડબલ્યુએસી એટલે ડબલ્યુએબી વત્તા ડબલ્યુબીસી થાય. ડબલ્યુએબી એ સમકદ પ્રક્રિયા છે. સમકદ પ્રક્રિયા છે એટલે ડેલ્ટા વી બરાબર 0 થાય, એટલે એ કાર્ય શૂન્ય આવશે, એટલે ડબલ્યુએબી બરાબર 0 થશે. ડબલ્યુબીસી તો એની અંદર દબાણ અચળ છે, એટલે સમદાબ પ્રક્રિયા છે. તો સમદાબ પ્રક્રિયાની અંદર પી ડેલ્ટા વી થાય, એટલે પીબી બ્રેકેટમાં વીસી માઇનસ વીબી. તો પીબીની કિંમત આપેલી છે, વીસી ને વીબીની કિંમત પણ આપેલી છે, એ કિંમત મૂકી દઈએ આપણે. તો એ 240 જૂલ એનો આન્સર આવશે. અહીંયા આપણે જોઈએ તો 10⁻³ 5 × 10⁻³ -2 × 10⁻³ એટલે એ 3 × 10⁻³ આવશે. હવે 10⁴ ને 10⁻³ એટલે 10 થાય, અને 8 ગુણાકારમાં 3 એટલે 24. તો 24 ગુણાકારમાં 10 એટલે 240. તો આપણને ડબલ્યુએસી મળી ગયું. હવે શું કરવાનું છે? તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એપ્લાય કરીએ તો ક્યુએસી એટલે ડેલ્ટા યુએસી વત્તા ડબલ્યુએસી. તો ડેલ્ટા યુએસી એ આપણે શોધવાનું છે. ક્યુએસી 800 જૂલ ઉપર આપણે શોધ્યું, ડબલ્યુએસી તો એ બી ઉપર આપણે શોધ્યું 240. તો એના પરથી ડેલ્ટા યુએસી શોધીએ તો 800 - 240 એટલે 560 જૂલ. હવે એ અને સી એમાં તમે એડીબી માર્ગે જાઓ કે એબીસી માર્ગે જાઓ તો આંતરિક ઉર્જાનો ફેરફાર અચળ જ રહીએ, એટલે એ આન્સર તમને 560 જૂલ મળે. ક્વેશ્ચન નંબર 56.
ધ થર્મોડાયનેમિક પ્રોસેસ ઇન વિચ નો વર્ક ઇઝ ડન ઓન ઓર બાય ધ ગેસ ઇઝ. તો કઈ પ્રક્રિયાની અંદર તંત્ર પર કે તંત્ર દ્વારા કોઈ કાર્ય થતું નથી? તો એ આવશે આન્સર સી, આઇસોકોરિક પ્રોસેસ. આઇસોકોરિક પ્રોસેસ એટલે સમકદ પ્રક્રિયા. સમકદ પ્રક્રિયાની અંદર કદમાં થતો ફેરફાર શૂન્ય હોય, ડેલ્ટા વી બરાબર 0, કારણ કે સમકદમાં કદ અચળ રહેતું હોય એટલે ડેલ્ટા વી 0. તો ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી 0 છે એટલે કાર્ય શૂન્ય. ક્વેશ્ચન 57. The work done by a gas is maximum when it expands. તો જ્યારે વાયુ છે એ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા વિસ્તરણ પામે તો થતું કાર્ય મહત્તમ હોય? તો આપણે એના આલેખ જોયેલા 3. હમણાં જ આગળ એક ક્વેશ્ચન આવી ગયો. હમણાં જ આપણે એક ક્વેશ્ચન કરેલો આ જ લેક્ચરમાં. તો એની અંદર આપણે જોયેલું કે ભાઈ આઇસોબારિક પ્રોસેસ હોય એટલે કદ અચળ સમકદ પ્રક્રિયા હોય તો પી ઇઝ પ્રપોર્શનલ ટુ પી બરાબર અચળ હોય તો એના નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ મહત્તમ હોય. બરાબર. તો આ 3 આલેખ આપણે બતાવેલા છે. તો એની અંદર આઇસોબારિક પ્રોસેસમાં ઘેરાયેલું ક્ષેત્રફળ સૌથી વધુ છે એટલે આન્સર આવશે આઇસોબારિક. ક્વેશ્ચન નંબર 58. An ideal gas is taken around the cycle ABCA as shown in the PV diagram. The total work done by the gas during the cycle is. તો અહીં આકૃતિમાં P વિરુદ્ધ V નો આલેખ આપેલો છે અને એક ચક્રીય પ્રક્રિયા ABCA. તો આ ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય આપણે શોધવાનું છે. તો ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય એ ત્રિકોણ એટલે એના વડે ઘેરાયેલા બંધ આકૃતિ વડે ઘેરાયેલા ક્ષેત્રફળ જેટલું હોય. તો અહીં આપણું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ જેટલું થશે એના જેટલું કુલ કાર્ય થશે. તો એ ક્ષેત્રફળ 1/2 ગુણાકારમાં પાયો ગુણાકારમાં વેધ કરીએ તો 1/2 ગુણાકારમાં એસી ગુણાકારમાં એબી થાય. એસી એટલે 3v - v થાય અને આપણે એબીમાં બીથી એ કહીએ તો 4p - p થાય. તો કાર્ય W બરાબર 1/2 3v - v બીજા બ્રેકેટમાં 4p - p એટલે 2v × 3p 2 કેન્સલ કરીએ તો 3pv એ આપણો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 59. No heat flows between the system and surroundings, then the thermodynamic process is. તો જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો કોઈ પણ વિનિમય ન થતો હોય તો એ પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહેવાય એટલે અંગ્રેજીમાં એને એડિયાબેટિક પ્રોસેસ કહેવાય એટલે આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 60. The volume of 1 mole of an ideal gas changes from V to 2V at temperature 300 Kelvin. If R is universal gas constant, then work done in this process is. તો 1 મોલ આદર્શ વાયુ છે એનું કદ V થી 2V થાય છે ત્યારે એનું તાપમાન 300 કેલ્વિન છે એટલે અચળ તાપમાન એનું કદ બદલાઈ રહ્યું છે. તો સમતાપી પ્રક્રિયા થઈ. તો આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય આપણે શોધવાનું છે. હવે સમતાપી પ્રક્રિયા માટે W બરાબર μRT ln V2/V1 એવું આપણું સૂત્ર છે. તો આ સૂત્રની અંદર આપણે મ્યુ બરાબર 1 મોલ લઈ લઈએ, ટી બરાબર 300 કેલ્વિન, ln V2 એટલે 2V અને V1 એટલે V તમને આપેલું છે. તો આ VV કેન્સલ થશે એટલે 300R ln 2 એ આપણો આન્સર આવશે. Question number 61. Heat cannot itself flow from a body at lower temperature to body at higher temperature is a statement or consequence of. તો એ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે. આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સનું બેઝિક શું છે એના વિધાન જુદા જુદા ઘણા બધા છે પણ આપણું મુખ્ય વસ્તુ કે ભાઈ ઉષ્મા ઉર્જા છે એ ક્યારેય પણ નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ આપમેળે વહન પામી શકતી નથી. એ હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જ આપમેળે વહન પામે, નીચાથી ઊંચા તાપમાન તરફ વહન પામી શકે નહીં. તો એ જ આપણું થર્મોડાયનેમિક્સનું બીજો નિયમ છે. એટલે આપણો ક્વેશ્ચનનો આન્સર આવશે એ, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ.